ઘણા બધા મધર્સ મને જનરલી એવું પૂછતા હોય છે કે મેડમ અમારું બાળક 1 વર્ષનું છે તો ઇમ્યુનિટી પણ વધે અને એને ડાયજેશન પણ બરાબર થાય, તો અમે એવો કયો ખોરાક આપી શકીએ? તો સૌથી પહેલા ઘી, 1 થી 2 ચમચી ઘી આપવાનું, જે પાચન પણ સુધારે છે અને શરીરને તાકાત પણ આપે છે. 2 મગનું પાણી અથવા તો ખીચડી, જે સરળતાથી પચી જાય છે અને બાળકની જે પાચન શક્તિ છે તેને સ્ટ્રોંગ બનાવે છે. 3 દ્રાક્ષનું પાણી, રાત્રે પલાળેલી 2 થી 3 દ્રાક્ષ સવારમાં આપો, જે બાળકનું પેટ સાફ રાખે છે અને આમ બનતા રોકે છે. 4 જીરું પાણી, ઉકાળેલું જીરું પાણી દિવસમાં 1 થી 2 વાર આપવું, જેનાથી પેટમાં જે અજીર્ણ છે, ગેસ છે અથવા કોલિકી પેઇન રહેતું હોય છે તો તેમાં પણ ફાયદો થાય છે. 5 સિઝનલ ફ્રૂટ્સ, કેળું, સફરજન વગેરે જેવા સિઝનલ ફ્રૂટ્સ આપવાના કે જેથી નેચરલ ન્યુટ્રિશનલ મળી રહે છે. બાળકને ક્યારેય જોર જબરદસ્તીથી ન ખવડાવો, ભૂખ પ્રમાણે જ આપો જેથી પાચન સારું રહે. યાદ રાખજો, બાળકની હેલ્થ સ્ટ્રોંગ બનાવવી હોય તો તેનું પાચન સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે. આ રીલને સેવ કરો અને શેર કરો એ માતાઓને જે પોતાના બાળકને હેલ્ધી બનાવવા ઈચ્છતા હોય.